દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોધરાની ડબકર સમાજની મહિલાનું મોત નિપજતા હોસ્પિટલ પરિસરમાં ભારે હંગામો મચી ગયો છે। પરિવારજનોનો આક્ષેપ છે કે શિખાઉ ડોક્ટરોની લાપરવાહી અને ભૂલના કારણે મહિલાનું મોત થયું છે। મહિલાના પેટના ભાગે 2 વાર ઓપરેશન કર્યા બાદ તે આઈસીયુમાં સારવાર હેઠળ હતી। જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી આક્રંદ કર્યું હતું। બીજી તરફ હોસ્પિટલ પ્રશાસને લાપરવાહીના આક્ષેપો નકારી કાઢ્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી જણાવ્યું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। वो हमारे हॉस्पिटल में एडमिट हुई और 16 तारीख को उनका जो है ऑपरेशन किया जाना था और ऑपरेशन हुआ। उस ऑपरेशन के बाद 6 दिन के बाद जो है ऐसा लगा कि जो है ऑपरेशन में कुछ एक प्रॉब्लम हो रही है, पोस्ट ऑपरेटिव कॉम्प्लिकेशन हो रही है। उसके लिए जो है हम लोग ने जो है 22 तारीख को जो है दूसरी बार ऑपरेशन किया। उसके बाद पेशेंट जो है दूसरी बार ऑपरेशन करने के बाद बिल्कुल स्टेबल था। 4 तारीख तक जो है बिल्कुल स्टेबल था, सब कुछ बढ़िया से था। और हम लोग ने जो है 5 तारीख को सडनली उनका जो है हार्ट रेट, बीपी और जो है शुगर वो लो हो गया, जिसको हमारे डॉक्टर ने बढ़िया से संभाला। लेकिन सब कुछ करते हुए भी शाम तक उनकी जो है वो पेशेंट कोलैप्स कर गई। ને પછી એમને એકદમ પેટમાં તકલીફ થવા માંડી તો પેટ ફૂલવા માંડ્યું તો અમે એમ કીધું કે આ પેટ કેમ ફૂલે છે, ઓપરેશન કરાયા પછી પેટ તો ના ફૂલવું જોઈએ ને। આ લોકોએ સીટી સ્કેન કર્યું, સોનોગ્રાફી કરી, એમાં ખબર પડી કે આંતરડા પર આ લોકોએ કટ મારી દીધો છે ઓપરેશન કરતી ઘડી, તો એનું ઓપરેશન કરવું પડશે। આ લોકોએ કબૂલ કર્યું છે કે હા અમારાથી જ કટ પાગ્યો છે। પછી ઓપરેશન કર્યું ત્યારે ખબર પડી કે 4 કટ મારી દીધા છે। એનું ઓપરેશન કર્યું, ઓપરેશન કર્યા પછી ડાયરેક્ટ જ એમને આઈસીયુ માં જ ભરતી કરી દીધા ને વેન્ટિલેટર પર મૂકી દીધા। આ દિન સુધી વેન્ટિલેટર ને આજે કહે છે કે એમનું અવસાન થઈ ગયું, તો અમારે શું કરવાનું? એમના 3 બાળકો નાના છે।